મિત્રો, સ્વાગત છે તમારો અમારી ચેનલમાં। આજે તારીખે 5 એપ્રિલ અને સવારના 9 વાગ્યાના તાજા હવામાન સમાચાર જોઈએ તો છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં માવઠું સારું એવું જોવા મળ્યું અને આગામી દિવસોમાં પણ હજુ માવઠાનો ખતરો છે એ સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત ઉપર યથાવત છે। ત્યારે આપણે જાણીશું આગામી ખાસ કરીને 2 દિવસની વાત કરવાની છે। 2 દિવસમાં કયા કયા વિસ્તારમાં થશે માવઠું તેની સંપૂર્ણ વિગતવાર ચર્ચા કરીશું, માટે વિડીયો પૂરો જોવા વિનંતી। 9 વાગ્યાના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં કસરૂપી વાદળો છે, ઊંચા લેવલના હાઈ ક્લાઉડ છે જોવા મળી રહ્યા છે। સાથે સાથે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં અને આ ઉપરાંત મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ દાહોદ સહિતના વિસ્તારોમાં કસરૂપી વાદળો જોવા મળી રહ્યા છે। પવનની દિશાની વાત કરીએ તો પવન મુખ્યત્વે ઉત્તર અને પશ્ચિમનો પવન છે એ જોવા મળી રહ્યો છે મિત્રો, જે સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન છે એ ફૂંકાતો હોય છે। ત્યારબાદ આપણે આગળની વાત કરીશું તો આગળના સમયમાં બપોર બાદ છે એ ફરીથી વાતાવરણમાં થોડીક અસ્થિરતા જોવા મળશે મિત્રો। કોઈ પશ્ચિમી વિક્ષોભની અસર નહીં, પરંતુ સ્થાનિક અસ્થિરતા જોવા મળશે, જેના હિસાબે છે અમુક વિસ્તારમાં છાટાછૂટી થવાની શક્યતા રહેલી છે। બપોર બાદ વિસ્તારોની વાત કરીએ તો દ્વારકાના અમુક વિસ્તારમાં, આ ઉપરાંત જામનગરથી દક્ષિણમાં પોરબંદરની આસપાસ, સાથે સાથે રાજકોટ તેમજ જૂનાગઢ, આ ઉપરાંત અમરેલી સહિતના વિસ્તારોમાં છે એ અમુક વિસ્તારોમાં છાટાછૂટી થવાની શક્યતા રહેલી છે મિત્રો। જોકે કોઈ મોટું માવઠું નથી, પરંતુ અમુક વિસ્તારોમાં છાટાછૂટી થઈ શકે છે। ત્યારબાદ આપણે સાંજની વાત કરીએ મુખ્યત્વે તો સાંજના સમયે ફરીથી કસરૂપી વાદળો જોવા મળશે મિત્રો। આ કસરૂપી વાદળો છે છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્ર ગુજરાતમાં ઉપલા લેવલે ભેજ હોવાથી અને પશ્ચિમી વિક્ષોભની અસરને કારણે છે એ જોવા મળી રહ્યા છે મિત્રો, મહત્વના સમાચાર ગણાવી શકાય। ત્યારબાદ આપણે વાત કરીએ તારીખ 6ની તો 6 તારીખ બપોર બાદ છે ફરીથી વાતાવરણમાં પલટો આવશે, જેમાં શરૂઆત છે એ કચ્છ વિસ્તારમાં જોવા મળશે। કચ્છ અને પાકિસ્તાન બોર્ડર વિસ્તારમાં છે એ માવઠાનું હબ ગણવામાં કહેવામાં આવે છે મિત્રો, કારણ કે માર્ચ અને એપ્રિલ તેમજ ફેબ્રુઆરીમાં છે એ આ વિસ્તારમાં છે વધારે પડતા માવઠા થતા હોય છે મિત્રો। અને આપણે અન્ય વિસ્તારની વાત કરીએ તો અન્ય વિસ્તારમાં પણ ધીમે ધીમે છે એ અસર જોવા મળશે, જેમાં કચ્છના પશ્ચિમ કાંઠામાં નલિયા, લખપત સહિતના વિસ્તારોમાં છાટાછૂટી થઈ શકે છે। ફક્ત સીમિત વિસ્તારોમાં છાટાછૂટી થઈ શકે છે, એટલે કે 5 તારીખ અને 6 તારીખના કોઈ મોટું માવઠું નથી, ફક્ત સીમિત વિસ્તારમાં જ વાદળો અને છાટાછૂટી થઈ શકે છે। પરંતુ મહત્ત્વની વાત કરવાની છે મિત્રો, આપણે 7 તારીખના રોજ માવઠું છે એ ઘણા વિસ્તારોમાં જોવા મળશે મિત્રો। સૌથી પહેલાં વાત કરીએ તો ફરીથી દ્વારકાનો વિસ્તાર આવરી લેશે આ માવઠું મિત્રો। દ્વારકા દેખી ગયું છે આ માવઠું, સતત દ્વારકામાં માવઠાઓ થઈ રહ્યા છે। દ્વારકા તેમજ ખંભાળિયા, આ ઉપરાંત કલ્યાણપુર, પોરબંદર સહિતના વિસ્તારોમાં વહેલી સવારેથી જ અમુક વિસ્તારોમાં છાટાછૂટી અને હળવા છાંટા છે એ જોવા મળશે મિત્રો। ત્યારબાદ આપણે મહત્ત્વની વાત કરીએ આગળની 7 એપ્રિલ અને 10 વાગ્યાના સમાચાર જોઈએ તો માવઠું છે એ મોરબી વિસ્તાર, કાંઠા વિસ્તાર, આ ઉપરાંત નલિયા તેમજ માંડવી વચ્ચેના વિસ્તારોમાં, જામનગર અને દ્વારકા વચ્ચેના વિસ્તારોમાં, છૂટાછવાયા વિસ્તારોમાં છે એ ઝાપટા જોવા મળશે મિત્રો। 7 તારીખના મહત્ત્વની વાત, અહીં હું છાટાછૂટીની વાત નથી કરતો, ઝાપટાની વાત કરું છું। ઝાપટા જોવા મળશે મિત્રો। અને આ તરફ જોઈએ તો રાજસ્થાનમાં પણ સારો એવો વરસાદ જોવા મળશે, જેની અસર સંપૂર્ણ સીધી તમને દેખાય છે કે પશ્ચિમી વિક્ષોભ છે તેની અસર મોટા પાયે થઈ રહી છે, જેના હિસાબે છે એ આ માવઠું છે એ જોવા મળશે 7 તારીખના રોજ। ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો, 7 તારીખ બપોરના ઘણા વિસ્તારોમાં માવઠા છે એના ઝાપટા જોવા મળશે મિત્રો, જેમાં સૌરાષ્ટ્રનો છે એ લગભગ ભાગના છૂટાછવાયા વિસ્તારો આવી જાય, જેમ કે દ્વારકા જિલ્લામાં, જામનગરમાં, જૂનાગઢમાં, આ ઉપરાંત ગીર સોમનાથમાં, અમરેલીમાં, ભાવનગર, બોટાદ તેમજ રાજકોટના અમુક વિસ્તારોમાં, સુરેન્દ્રનગર, ચોટીલા સહિતના વિસ્તારોમાં સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો માવઠાનો વરસાદ જોવા મળશે, જેમાં કચ્છ પણ બાકાત નહીં રહે। કચ્છમાં પણ ગાંધીધામ, નલિયા, માંડવી, મુન્દ્રા તેમજ ભુજ વિસ્તારમાં,
આ ઉપરાંત રાપર અને અંજાર વિસ્તારમાં પણ ગાજવીજ સાથે માવઠું જોવા મળશે મિત્રો. ઉત્તર ગુજરાતના પણ મહેસાણા તેમજ થરાદ આસપાસ, આ ઉપરાંત હિંમતનગર અને પાલનપુરના વિસ્તારોમાં, ત્યારબાદ ગાંધીનગર, કડી, કલોલ વિસ્તારોમાં પણ માવઠું છે એ છૂટાછવાયા વિસ્તારમાં જોવા મળશે મિત્રો. અને ત્યારબાદ આપણે 4 થી 5 વાગ્યાની વાત કરીએ 7 તારીખની, તો માવઠું છે એ વધુ તીવ્ર બનશે. સૌરાષ્ટ્રમાં તો માવઠું શરૂ રહેશે, પરંતુ તમે જોઈ શકો છો અહીં તળ ગુજરાતની વાત કરીએ, જેમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં, છૂટાછવાયા વિસ્તારોમાં માવઠું ગાજવીજ સાથે જોવા મળશે. અને આ માવઠાનો આંકડો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 1 થી 2 ઇંચ જેટલો અમુક વિસ્તારમાં વરસાદ પડી શકે છે મિત્રો. મોટા સમાચાર, 1 થી 2 ઇંચ એટલે કે ચોમાસા જેવો વરસાદ પણ પડી શકે છે અમુક વિસ્તારોમાં. માવઠાની તીવ્રતા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં છે એ વધારે પ્રમાણમાં જોવા મળશે મિત્રો. ત્યારબાદ 7 તારીખ રાતના હવામાન સમાચાર મુજબ આપણે આગળ વધીએ તો વડોદરા તેમજ ફરીથી મહેસાણા, અમદાવાદ, આ ઉપરાંત દાહોદ, અરવલ્લી વિસ્તાર, છોટાઉદેપુર વિસ્તાર આસપાસ છે એ છૂટો છવાયો વરસાદ જોવા મળશે મિત્રો. 7 તારીખ પછી છે એ થોડો બ્રેક આવશે, વાદળો જોવા મળશે, પરંતુ માવઠું છે, મોટું માવઠું, કોઈ માવઠું છે જોવા મળશે નહીં. ફક્ત સીમિત વિસ્તારમાં છાંટાછૂટી થવાની શક્યતા રહેલી છે મિત્રો. 8 તારીખના રોજ મુખ્યત્વે વાતાવરણ છે એ ચોખ્ખું થઈ જશે, કારણ કે પશ્ચિમી વિક્ષોભ છે એ ઉત્તર ભારત તરફ છે એ ચાલ્યું જશે મિત્રો, જેના હિસાબે. અને 9 તારીખની વાત કરીએ તો દક્ષિણની દરિયાઈ પટ્ટીમાં થોડી હલચલ જોવા મળશે, જ્યાં ફક્ત અમુક વિસ્તારમાં છે એ છાંટાછૂટી થવાની શક્યતા રહેલી હોય છે મિત્રો. ત્યારબાદ આપણે આગળ વધીએ તો 9 તારીખ બપોરના સમયે અગાઉ કીધું એમ જ દક્ષિણની દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં છે એ છાંટાછૂટી જોવા મળશે મિત્રો, અને વાદળછાયું વાતાવરણ જોવા મળશે. જોકે વિશેષ કોઈ ખાસ માવઠું જોવા નહીં મળે મિત્રો. ત્યારબાદ આપણે આગળની વાત કરીએ 10 તારીખની, તો 10 તારીખના રોજ તો વાતાવરણ છે એ સાવ છે એ ચોખ્ખું જોવા મળશે મિત્રો. ત્યારબાદ 11 તારીખ તરફ આપણે આગળ વધીએ. 11 તારીખના રોજ પણ વાતાવરણ ચોખ્ખું મળશે અને માવઠાથી ઘણી બધી રાહત મળશે. તારીખ 10-11થી તમે જોઈ શકો છો, 10 અને 11ના રોજ છે એ સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં કોઈ વાદળ પણ નથી બતાવતા મિત્રો. 13 તારીખના રોજ પણ કોઈ પ્રકારના વાદળો છે એ જોવા નથી મળતા, એટલે કે ખેડૂતો માટે રાહતના સમાચાર ગણાવી શકાય કે તારીખ 10 બાદ છે એ સારું એવું તાપમાન છે જોવા મળશે. સાથે સાથે ઉનાળો પોતાનો આકરો મિજાજ બતાવશે અને તાપમાનમાં છે એ વધારો થશે, કારણ કે આકાશ ચોખ્ખું હોય એટલે તાપમાનમાં સામાન્ય રીતે વધારો થતો હોય છે. જેમાં તાપમાન છે તારીખ 10 બાદ 38થી લઈ અને અમુક વિસ્તારોમાં, સીમિત વિસ્તારમાં 40 ડિગ્રી જેટલું તાપમાન છે એ જોવા મળી શકે છે મિત્રો. મહત્ત્વના સમાચાર, કારણ કે 10 તારીખ બાદ તાપમાન વધવાનું છે અને 14 તારીખ સુધી કોઈ વાદળનું નામો નિશાન જોવા નહીં મળે. ટૂંકમાં માવઠાની અસર છે એ 8 તારીખ સુધી રહેશે અને 9 તારીખથી છે વાતાવરણ છે એ ચોખ્ખું થવા તરફ જશે મિત્રો. પરંતુ લાંબા ફોરકાસ્ટની વાત કરીએ, હજુ મિત્રો વિડીયો પૂરો જોજો, લાંબા ફોરકાસ્ટની વાત કરવાની છે. તો તમે જોઈ શકો છો અહીં ફરીથી પશ્ચિમી વિક્ષોભ છે જેનો દક્ષિણી છેડો છે એ સાઉદી અરેબિયા તેમજ ઈરાનના વિસ્તારોમાં સક્રિય થઈ રહ્યો છે. આ ફરીથી પશ્ચિમી વિક્ષોભ છે એ ધીરે ધીરે આગળ વધી અને મજબૂત થવા તરફ જશે, જેના હિસાબે ફરીથી પાકિસ્તાન, રાજસ્થાન અને ગુજરાતમાં માવઠાનો વરસાદ છે એ જોવા મળી શકે છે. એની તારીખો છે એમ કહી શકાય કે 16થી લઈ અને 18 એપ્રિલ દરમિયાન આ પ્રકારનું માવઠું છે એ જોવા મળી શકે છે, પરંતુ હજુ 50% જેટલી શક્યતા ગણાવી શકાય આ માવઠાની. અને ત્યારબાદ પણ કેવું રહેશે વાતાવરણ, તેને લગતી સંપૂર્ણ ચર્ચા છે એ આપણે આવનારા વિડીયોમાં તમારી સમક્ષ રજૂ કરતા રહીશું મિત્રો. હવામાનની પડની માહિતી અમે દરરોજ આપીએ છીએ, ખબર તમારા કામની છે મિત્રો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.